છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં આવેલી બગદાણાની બબાલ મામલે હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજને ન્યાય મળ્યો હોય એવું લાગી રહ્યું છે। નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આખા કેસમાં જયરા જાહીરની ધરપકડ કરવામાં આવે એવી માંગ હતી અને આખરે જયરા જાહીરની ધરપકડ થઈ છે, એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જે કોળી સમાજનું મહાસંમેલન મળવાનું હતું, આ મહાસંમેલનને લઈ અને હવે ચર્ચાઓ થઈ રહી છે અને આ મહાસંમેલનમાં હવે આગામી સમયમાં કોળી સમાજ શું કરશે એને લઈને પણ ચર્ચાઓ છે। હવે આ તમામ બાબતને લઈ અને કોળી સમાજની એક મીટિંગ મળી હતી। એ મીટિંગની અંદર અનેક નિવેદનો સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ આખા ભાવનગરમાં કોળી સમાજના જે યુવકો છે, જે યુવાનો છે કે જેમના દ્વારા આખી બાબતને લઈ અને અનેક વાર આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા, અનેક જગ્યાઓએ ડિબેટ પણ કરવામાં આવી હતી। આ તમામ યુવાનો છે હવે 1 તારીખે મહાસંમેલન કરવાના હતા અને જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય મળે આ બાબતને લઈ અને એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જયરા જાહીરની ધરપકડ થઈ ગઈ। હવે આ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં એવી થઈ રહી છે કે સમાજના જે મોટા મોટા નેતાઓ છે એમને રેલો આવ્યો અને આખરે આ સમાજના જે યુવક છે નવનીત બાલદિયા એમને ન્યાય મળ્યો। વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના યુવકો દ્વારા શું કહેવામાં આવ્યું, શું ચર્ચાઓ થઈ રહી છે એ સાંભળી લઈએ। આજે આપણા અક્ષરપરા ખાતે આપણા આદાનગર કુંભારવાડા અક્ષરપરા કોળી સમાજના ભાઈઓ જ્યારે મળ્યા છે ત્યારે ઘણો આનંદ થાય છે કે આ મેટરમાં આ એક એવી મેટર હતી કે આપણા ન્યાય માટે લડવા માટે આપણો આખો સમાજ જ્યારે એકત્રિત થાય છે ત્યારે આપણે વિસ્તાર જ્યાં મીટિંગ કરીએ છીએ ત્યાં સારો એવો પ્રતિસાદ મળે છે આપણને અને આપણો સમાજ મોટી સંખ્યામાં ભેગો થાય છે। તો એનો આનંદ છે આપણને કે આ નવનીતભાઈ જે આ મેટરમાં નવનીતભાઈના ભલે ભક્તો ભાંગ્યા છે પણ એ નિમિત્ત બન્યા છે કોળી સમાજને એકત્રિત કરવામાં। એટલે આપણે નવનીતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે આ સમાજને ભેગો કરવાનું કામ કર્યું છે। હવે આપણી વચ્ચે આપણા આગેવાનો આવી રહ્યા છે કે આપણે 1 તારીખના દિવસે આપણા વિસ્તારમાં અક્ષરપરાની અંદર એક ન્યાય સભાનું આયોજન કર્યું છે। તે સંદર્ભે આપણે દરેક વિસ્તારમાં મિટિંગો કરવાનું નક્કી કર્યું છે। તો આજે આપણી આ વિસ્તારમાં 5મી મિટિંગ છે। આપણે પહેલા 4 મિટિંગો કરી ચૂક્યા છીએ, આપણી અહીંયા 5મી મિટિંગ છે। તો આપણે હજી દરેક વિસ્તારમાં જઈને મિટિંગો કરવાની છે અને આપણા સમાજના લોકોને જાગૃત કરવાના છે અને 1 તારીખે મોટી સંખ્યામાં આપણા સમાજના લોકો આવે એવી અપેક્ષા છે કે આપણા બહેનોને પણ આપણે જાગૃત કરવા જોઈએ, કારણ કે આપણા બહેનો ઘણી જગ્યાએ સેવામાં તો પહેલા હોય છે, પણ આ સમાજ સેવા છે તો સમાજ સેવામાં પણ બહેનો પહેલા હોવા જોઈએ એવી આપણે આશા રાખીશું। અને બેન આપણી વચ્ચે આત્મવિલોપનનો જે કાર્યક્રમ હતો તેમાં 3 દિવસ સતત બેને મહેનત કરી છે। બેન ત્યાં આત્મવિલોપનમાં અમારી હારે હતા અને એક કહેવાય ને કે મરદ જેવી મર્દાનગી દેખાડીને જે લડ્યા છે તે બેન આપણી વચ્ચે સતત ઉપસ્થિત છે। તો હું આ કાર્યક્રમને અનુલક્ષી આજની આ મીટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો, વધારે તો કહેવાનું નહીં, આપ બધા પરિચિત છો કે આપણે આ સભાનું આયોજન કરવાનું છે। બાકી તો બધાએ ચર્ચા કરી છે, બધા આપ સૌ જાણો છો અને સમય ખૂબ થઈ ગયો છે એટલે વધુમાં નહીં કહું, પરંતુ આ વિસ્તારમાં તમારે જ્યારે સભા હોય તમારા પોતાના આંગણે છે તો વધુમાં વધુ સંખ્યા થાય એનું ધ્યાન રાખજો। અને એક મેં મુદ્દો કિશનભાઈને કીધો છે, ચૂંટણી લડવી હોય, રાજકારણમાં આવવું હોય તો બહેનો આવે છે, એવું કહેવત છે કે સ્ત્રીની ઈર્ષા કરે, પણ હું તો આવકારું છું કે બહેનો તમે આવો, આગળ વધો, પરંતુ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે આવીને ઉભા રહ્યો। બાકી બધા તો આવે જ છે, પણ ત્યારે તમે ચોક્કસ નક્કી કરજો સમાજના આપણા બહેનો કોઈ આવે ત્યારે ચૂંટણી લડવા કે બેન તમે અડધી રાતે આ કામમાં ઉભા રહેશો, બાકી બધા તો કાર્યો બધાના થવાના જ છે। જે છે એ અગત્યનું કામ આવું હોય છે। બસ આપ સૌને વિનંતી કે બહોળી સંખ્યામાં જે આવનારી સભામાં આપ સૌ ઉપસ્થિત રહો। જય કોળી સમાજ। દેશમાંથી ઠેઠ કર્ણાટકથી, રાજસ્થાનથી અને તામિલનાડુથી ઠેઠ કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ બાલદિયાની મુલાકાત લીધી અને એણે પણ એમ કીધું કે નવનીતભાઈ નિર્દોષ છે અને એને બેસુમાર રીતે માર મારવામાં આવ્યો છે એટલે એને ન્યાય મળવો જોઈએ। તો મિત્રો, જો આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી કોળી સમાજના આગેવાનો જો આવતા હોય મિત્રો આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, તો આપણે તો ભાવનગર ગુજરાતમાં રહીએ છીએ। આપણે જ્યારે આ સભાનું આયોજન કર્યું અને સભાની આપણે જ્યારે મીટિંગ કરી, હમણાં આપણે ચર્ચા થતી હતી કે સભાની મીટિંગ કરી
ત્યારે આપણા મોટા મોટા આગેવાનોને, જે આપણા મતોથી જીતેલા છે એવા આગેવાનોને કહેવાય કે રેલો લાવી દીધો. આ રેલાનું પરિણામ આપણને કાલે મળ્યું. એટલે આ આપણા સમાજની તાકાત છે કે આપણે ધારીએ તો ગમે એને રેલો આવી જાય. એટલે આવી આપણી તાકાત બતાવવાની છે. અને તેવા આ ઘટના બની અને હું તો જે 95 થી જોતો આવું છું આ પણ એક આ નાક રહ્યું ને એ આપણા માટે એક બહુ મહત્વ છે. કારણ કે આમાં ઘણા બધા માણસોનો બહુ સહભાગ હતો અને આખું આ વિસર્જન કરવા માટે ઘણી બધી મહેનત હતી. પણ જો 30 વર્ષ પછી આપણું આ એક નાગરિક સમાજનો એક આપણો એક ગર્વની વાત છે અને એક બધાનો સપોર્ટ હતો અને બધા એવો સહકાર આપ્યો અને આપણે જે ધારતા હતા એ આપણું કામ થઈ ગયું છે. એના માટે હું એક બજરંગદાસ બાપાને બધાને મેં તો ઘણી બધી પ્રાર્થના કરી. ત્યારે અડધી રાતે જરૂર પડે ત્યારે અમે રામદેવનગર અક્ષરપાર્કની મંડુલીના ગ્રુપના વાળા તમારી હારે છીએ. એવા હેદુભાઈને હું વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહે છે હેદુભાઈ. પરકમાં મીટિંગ ગોઠવી તમે એટલે છે ને રેલો આવ્યો. હું આવ્યો રેલો નવનીતભાઈ ન્યાય મળ્યો ને આપણે અક્ષીપરા કોમરો તો મીટિંગ ગોઠવી ને એટલે રેલો આવ્યો ને તમે જે મગજથી જ ગોઠવી છે ગોઠવી ક્યાં રેલો આવે ધન્યવાદ આપું છું. અને આ જે મીટિંગ ગોઠવાય છે આપણી મીટિંગ આવો જે હમ છે જે હોય નવનીતભાઈની ગમની હોય ગમની પર નિયત થાય સમાજ આવો નવો એકતા રાખીએ એ બધાને પ્રાર્થના છે. એટલું કઈ 50% ન્યાય મળ્યો છે. આજે જ્યારે આ જે આમાં અધિકારીઓ છે સામી એને જ્યારે આરોપી બનાવે ત્યારે આપણને એમ થાય કે આપણું કામ પૂર્ણ થયું છે. અને આપણે અત્યારે જે જૂની સિસ્ટમ હજી હાલિત આવે છે તો નવી સિસ્ટમની આરે જોઈન્ટ થઈ અને જે લોકો તમે બધાએ જે સહકાર આપ્યો છે સમાજના નાનામાં નાના આગેવાનથી લઈ કે નાનામાં નાના કાર્યકરથી લઈ અને બધાએ એ બદલ દિલથી હું તમારો આભાર માનું છું. અને સમાજ વતી હું કાયમ તમારો ઋણી રહીશ. કેમ કે આજ સુધીમાં મેં મારી જિંદગીમાં આવો દાખલો નથી જોયો કે આવો સંપ નથી જોયો. આવો ને આવો સંપ કાયમ રહે એવી મારી લાગણી છે. આપણે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા એમાં તો આપણે સફળતાની નજીક છીએ. હવે 75% આપણે પહોંચી ગયા છીએ. હા પાકું. અને એ સમાજને સમાજ લોકો છે એટલે રેલો આવ્યો અને તંત્રએ કામ કરવું પડ્યું. નકર તંત્ર આંખો એટલું કામ કરતા હતા, ઘણા સમયથી મહેનત કરતા હતા. પણ હવે જવર જે કાંઈ આગળની કાર્યવાહી છે યાદ વાઘેલાએ કીધું એમ એસપી સાહેબે છે કે નહીં તપાસને આદેશ આપી દીધા છે. તપાસ થશે આગળ તપાસ થશે તો કિશનભાઈની જોશી હવે ક્યાં અટવાય છે. પહેલી તારીખના રવિવારે જે આપણા વિસ્તાર કહેવાય બેઠેલા બધાનો આપણા વિસ્તારની અંદર જ્યારે મહાસંમેલન યોજી રહ્યા છે ન્યાય સ્વાગત માટે આપણને ન્યાય 50% મળ્યો છે એનું સ્વાગત માટેનું આપણે એક સભા યોજી રહ્યા છીએ. ત્યારે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.